ભાવનગરમાં આવારા ઈસમો બન્યા બેફામ, એક યુવાન પર કરાયો હુમલો। બળવા તલાવડી વિસ્તારમાં બજરંગદાસના કાર્યકર્તાઓ પર છરી વડે હુમલો। રિક્ષા ચાલક લક્ષ્મણભાઈ વાલાભાઈ સાટિયા નામના શખ્સ ઉપર થયો હુમલો। કુંભારવાડાથી તળાવ તરફ જઈ રહ્યા હતા ત્યારે સામાન્ય બોલાચાલીમાં થયો હુમલો। ચાલો મોબાઈલ પર વાત કરતા એક્ટિવા ચાલકે રિક્ષાને અથડાવી હુમલો કર્યો। એક્ટિવા ચાલક અને રિક્ષા ચાલક વચ્ચે અકસ્માત બાદ બોલાચાલી થઈ હતી। રિક્ષા ચાલકને અપશબ્દો બોલી એક્ટિવા ચાલકે છરી વડે હુમલો કર્યો હતો। હુમલામાં બજરંગ દળના કાર્યકર્તાને પગમાં ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવેલ। બનાવની જાણ થતાં પોલીસ ટીમ બનાવ સ્થળે પહોંચી હતી। લક્ષ્મણભાઈ, શું બનાવ બન્યો છે? હું કુંભારવાડાથી રિક્ષા લઈને આવતો હતો। 3 પેસેન્જર બેઠા હતા રિક્ષામાં। એ ભાઈ, હું તલાવડીમાં પહોંચ્યો ને, એ ભાઈ ચા પીને ખંભે ફોન આમ રાખીને એમને ગાડી વાળી, એનો વ્હીલ વાહલી રિક્ષાના વાહલા વ્હીલ અડી ગયું। વ્હીલ અડ્યા ભેગા તરત મા બેને મને ગાળું બોલીને છરી કાઢીને સીધી અહીંયા મારવા ગયો। મેં કીધું તારામાં ટેવડો હોય તો મારી જો તારે, બાકી ફોટો પાડીશ તારો હું। એટલે આટલી એમથી વાતમાં તું સીધી છરી કાઢે છો, એટલે એ કઈ વાત છે? એમ મેં તારો શું ગુનો કર્યો છે? અને પાણી એટલામાં ન કરાય, બહાર કરો ને, અમે તો ધંધો કરવા નીકળ્યા છીએ। એ કે તારા ઘરે આવીને મારું મા બેને મને ગાળું બોલતો કે હાલ તારું ઘર ક્યાં છે? મને કે પોલીસ ફરિયાદ કરવાની છે। હા, મેં ફોટો પાડવા ગયો ને પછી પાછો ગાડીનો કે મને એક અહીંયા છરી મારી દીધી છે। ફોટો પાડવા ગયો એટલે મને કે ફોટો પાડે છે એમ કરીને મારી છરી મારી દીધી છે ને પાછો મને એમ કે છે કે તારી ગાડીમાં બ્રેક નથી ને તારી ગાડીમાં આમ નથી ને, કે એવો વિડીયો ઉતારવા માંડ્યો બચવા હાટું થઈને। એટલે મેં ફોટો પાડી લીધો ને એટલે